નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતવાસીઓ માટે આ અઠવાડિયું તપાવી દેશે। ઉનાળાની શરૂઆતમાં જ આકરો બન્યો। ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી। ઋતુનો પહેલો ગરમ સમય આ અઠવાડિયામાં આવશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે। 24 થી 28 ફેબ્રુઆરીએ હીટવેવની આગાહી। દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં પારો ઊંચકાશે। આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે। રાજ્યના મોટા ભાગોમાં તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। જો કે આ ગરમી લાંબો સમય ટકશે નહીં, કારણ કે નજીક આવી રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોલ્ડ ફ્રન્ટ ગુરુવાર સુધીમાં ગરમીને પૂર્વ તરફ દૂર કરશે। શુક્રવાર સુધીમાં ફ્રન્ટ સાફ થતા માર્ચની શરૂઆતમાં તાપમાન સામાન્ય થઈ જશે। 24 થી 28માં આ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ઉનાળાની શરૂઆત જ થઈ છે અને તેમાં આ ઉનાળો તપાવી દેશે। જો કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જે સ્થિતિ છે, જે તાપમાન છે, તે સામાન્ય થઈ જશે। ગીર સોમનાથના તાલાલામાં એક ઉપર એક 3 ભૂકંપના આંચકા। વહેલી સવારે 3 આંચકા અનુભવાયા। પહેલો આંચકો 7:13 તીવ્રતા 2.1 નોંધાઈ છે, જેમાં કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિલોમીટર નોંધાયું। બીજો આંચકો 7:15 આવ્યો, જેની તીવ્રતા 1.9 હતી અને કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયો। ત્રીજો આંચકો જેની તીવ્રતા 2.3 હતી, કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે। આગળ વાત લગ્નના સપના ઠગાઈની સ્કીમ। રાજકોટ સમૂહ લગ્નના ફરાર આયોજક અંગે મોટા ખુલાસા। સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનાર અંગે ખુલાસા। ફરાર ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ નહોતા છોડ્યા। સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનાર ચંદ્રેશના કાંડ સામે આવ્યા। પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે પણ છેતરપિંડી કરી હતી। દીકરીઓને કરિયાવરમાં આપવાના નામે ઠગાઈ કરી હતી। સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ ચંદ્રેશ ગયો હતો સાંસદ પાસે। પૂર્વ સાંસદ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો હતો। આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા। લગ્નના સપના દેખાડી ઠગાઈ કરનાર સામે પગલાંની માંગ ઉઠી છે। પૂર્વ સાંસદ ધડુકે કહ્યું, આવા ઠગબાજો સામે કડક પગલાં લેવા જોઈએ। પૂર્વ સાંસદે રમેશ ધડુકે લોકોને અપીલ કરી કે સમૂહ લગ્નના આયોજકોની તપાસ કરીને જ નોંધણી કરાવો। મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા। આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ। એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે। વધુ એક દબોચાયો। સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરાઈ છે। દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકની ધરપકડ કરાઈ। પ્રદ્યુમન નગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડ્યો હતો। અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા। પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં દીપક હિરાણી, દિલીપ ગોહિલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજતા હતા। એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા, જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા। ઝડપાયેલા 4 આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે। આમ હવે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે।
સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, જે રીતે સમૂહ લગ્નનું આયોજન થયું ત્યારબાદ જે દિવસે આયોજન હતું એ જ દિવસની સવારથી આયોજકો ફરાર હતા. અત્યારે શું ડેવલપમેન્ટ થયું છે આ કેસમાં? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટની બેડી ચોકડી પાસે જે રેલનગર વિસ્તાર આવેલો છે ને, આ રેલનગર વિસ્તારની અંદર ગત શનિવારના રોજ ઋષિવંશી સમાજના બેનર હેઠળ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનકર્તાઓએ વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી જે કપલ દીઠ 30,000 રૂપિયા છે તે ઉઘરાવ્યા હતા અને કુલ 28 જોડાઓ છે તે આ સમૂહ લગ્નની અંદર સામેલ થવાના હતા અને તેમના માટે તેમણે 30 પર કપલ 30,000 રૂપિયા જમા પણ કરાવ્યા હતા. વહેલી સવારના 4 વાગ્યે કન્યા પક્ષના જે લોકો છે તેમનું આવવા જવાનું શરૂ થઈ ચૂક્યું હતું, તો સવારના 5 વાગ્યા આસપાસ જે વરપક્ષના લોકો છે તેમનું પણ આવવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ કલાકો વીતવા છતાં કોઈ પણ પ્રકારના આયોજકો ત્યાં દેખાતા નહોતા. સાથોસાથ કોઈ પણ જાતની વ્યવસ્થા નહોતી દેખાણી. માત્ર મંડપ બાંધવામાં આવ્યો હતો, અન્ય કોઈ જ વ્યવસ્થા કરવામાં નહોતી આવી, જેના કારણે સમગ્ર મામલો છે તે મીડિયા સુધી પહોંચ્યો હતો. અને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસે આ જે દંપતીઓ છે, એટલે કે જે લગ્ન કરવા જઈ રહ્યા હતા, આવા જે કપલો છે તેમના માટે એક માવતરની ભૂમિકા છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક સોશિયલ પોલીસિંગનું ઉદાહરણ છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂર્ણ પાડવામાં આવ્યું હતું. ગણતરીની જ કલાકોની અંદર બ્રાહ્મણોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, સાથોસાથ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દીકરીને ખાલી હાથે ન મોકલાય તેના માટે કરિયાવર સહિતની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી હતી. સાથોસાથ વાત કરવામાં તો ગણતરીની જ કલાકોમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ચંદ્રેશ છત્રોલા, કે જે મુખ્ય આરોપી છે, તેમના સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે 4 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ છે તે પોલીસ દ્વારા બતાવવામાં આવી છે ને ગઈકાલે 4 આરોપીઓને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે અને આજે સાંજે આ તમામ આરોપીઓના રિમાન્ડ છે તે પૂર્ણ થવા જઈ રહ્યા છે. પરંતુ પોલીસની પૂછપરછમાં 4 આરોપીઓ સંપી ગયા હોય ને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા જ હોય. તમામ જે ક્યાંથી કયા દાતાએ કેટલા રૂપિયા આપ્યા ચંદ્રેશ પાસે છે, આ તમામ બાબતો કહી રહ્યા છે. સાથોસાથ ચંદ્રેશ છત્રોલાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2017થી આ વ્યક્તિ છે તે જુદા જુદા વિસ્તારની અંદર ન માત્ર રાજકોટ શહેર પરંતુ સૌરાષ્ટ્રના અનેક શહેરોની અંદર, અનેક જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર આ પ્રકારે સમૂહ લગ્ન કરતો હોય તેવી પણ પોલીસને માહિતી મળી છે. સાથોસાથ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકે પણ અપીલ કરી છે રાજકોટ શહેર પોલીસને કે આમાં કડકમાં કડક કાર્યવાહી છે તે થવી જોઈએ. દાતાઓ પાસેથી દીકરીઓના નામે આ ચંદ્રેશ છત્રોલા સહિતની જે ટોળકી હતી તે પૈસા ઉઘરાવતી હતી, પરંતુ એ પૈસાનો સદુપયોગ કરવાની જગ્યાએ પોતાનું ઘર કેવી રીતે ભરાય, પોતાને આર્થિક ઉપાર્જન આની અંદર કેવી રીતે થાય તે સહિતના કાવતરાઓ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા હતા. ભજન મંડળીઓ પાસેથી પણ આ જ પ્રકારે તેમની પાસે જે ઓર્કેસ્ટ્રા સહિતના જે સાધનો હોય છે તેમની પાસેથી પણ કામ લેવડાવવામાં આવતું હતું, પરંતુ દીકરીઓના નામે અન્ય કોઈ જગ્યાએથી પૈસા છે તે બાબતના પણ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ છે તે હાલ તાળો મેળવી રહી છે કે કુલ કેટલા દાતાઓ પાસેથી કેટલા રૂપિયા છે તે મેળવવામાં આવ્યા છે ને ત્યારબાદ ખરેખર તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને આખરે પૈસા છે તો ક્યાં છે. પરંતુ સૌથી મોટો સવાલ હાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે. એટલે કે રાજકોટ શહેર પોલીસના હાથે ચંદ્રેશ છત્રોલા ક્યારે લાગશે ને ત્યારબાદ કયા પ્રકારના ખુલાસાઓ થશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. દીપા, આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે. 6 આયોજકો સામે ગુનો દાખલ થયો છે. રમેશ ધડુક પૂર્વ સાંસદ, તેમણે કહ્યું છે કે મારી સાથે પણ છેતરપિંડી કરી છે. સમૂહ લગ્નનું આયોજન કરવાના નામે દાન લઈ ગયો છે આ ચંદ્રેશ છત્રોલા અને સાથે જ તેના જે અન્ય સાગરીતો હતા તે. હવે આગળ વાત ગંદા ધંધાનો ખેલ. રાજકોટ સીસીટીવી કાંડમાં મોટા ઘટસ્ફોટ થયા. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમનો તપાસ દરમિયાન મોટો ખુલાસો. આરોપીઓએ 9 મહિનામાં 50,000 સીસીટીવી હેક કર્યા. 3 પૈકી 2 આરોપી સીસીટીવી હેક કરવાનું કામ કરતા હતા, જ્યારે અન્ય એક આરોપી તેનું માર્કેટિંગ કરવાનું કામ કરતો હતો. આરોપીએ સ્કૂલ, ફેક્ટરી, બેડરૂમ, શાળા તેમજ ખાનગી ઓફિસના પણ સીસીટીવી હેક કર્યા હતા. મહત્વની વાત એ છે કે તમામ આરોપીઓની ટેલિગ્રામ મારફતે મુલાકાત થઈ હતી.
તપાસ દરમિયાન વધુ એક ચેનલ મળી આવી જે બાંગ્લાદેશથી ઓપરેટ થઈ હતી. આરોપીઓએ સીસીટીવી હેક કરી વાયરલ કરી સાથે 8 લાખની કમાણી પણ કરી હતી. તેઓ બધા સીસીટીવી હેક કરવા પ્રયત્ન કરતા પણ જે સીસીટીવીનું વીક પોઈન્ટ મળી જાય તે હેક કરી લેતા હતા. હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવીની ડિમાન્ડ વધુ હતી જેને હેક કરવાનો પ્રયત્ન કરતા હતા. આરોપીઓ યુટ્યુબ અને બાદમાં ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ હેકિંગ શીખ્યા હતા. पिछले 8-9 महीने में 50,000 से ज़्यादा सीसीटीवीज हैक करे हैं और ये लोग ये सीसीटीवी की फुटेज हैक करके फिर अपने एक और मित्र है जो रोहित सिसोदिया करके है, दिल्ली का रहवासी है, उसको ये लोग भेजते थे और उसमें से अच्छे वीडियोस बना के जो से कंटेंट सेल हो सके वैसे वीडियोस बना के टेलीग्राम चैनल पे ये लोग रखते थे. और जो सीसीटीवी फुटेजेस हैं उन्होंने ना सिर्फ हॉस्पिटल के लेकिन ऑफिसेज के, स्कूल, कॉलेजेस, काम की जगह हैं, कॉरपोरेट ऑफिसेज हैं, इन सबके फुटेजेस को हैक करके इन्होंने वीडियोस लिए हैं. इसमें जैसे परित धमेलिया और रायन है, ये दोनों हैकर्स थे. इनके साथ एक रोहित है जो अभी वांटेड है, उसके लिए भी हमारी प्रयास चालू है. ये तीनों हैकिंग का काम करते थे और वीडियो फुटेजेस लेने का काम करते थे. फिर रायन प्रांजल तेली के संपर्क में था जो पहले पकड़ा गया है महाराष्ट्र से, और ये वीडियोस फिर वो उसको सप्लाई करता था और वो अपने टेलीग्राम चैनल पे इन वीडियोस को सेल करता था. इसमें तपास के दरमियान ये एक और हमें सोशल मीडिया का इंस्टाग्राम आईडी मिला है जिसमें ये हॉस्पिटल के वीडियोस आए हैं और अन्य हॉस्पिटल का भी वीडियो आया है, लेकिन राजकोट के हॉस्पिटल का भी वीडियो उस इंस्टाग्राम आईडी पे आया है. उसकी आगे जांच करते हुए ये आया हुआ है ध्यान पे कि ये वीडियो बांग्लादेश के इंस्टाग्राम आईडी के होल्डर पे है और जो नंबर रजिस्टर्ड है वो भी बांग्लादेश का है, जिससे हम ये कह सकते हैं कि इनका जो व्यापार है और सेल है टेलीग्राम के माध्यम से इंडिया के बाहर भी ये लोग ये वीडियोस बेच रहे थे. આગળ વાત રફતારના કહેરની. રાજ્યમાં 5 દિવસમાં અકસ્માતમાં 21ના મોત, 24 કલાકમાં અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યા. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો. વાપીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત. સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. 24 કલાકમાં અકસ્માતમાં 12 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાની જાણકારી. 5 દિવસની વાત કરીએ, અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે. અલગ અલગ જે શહેરો છે ત્યાંથી આ સમાચાર. સુરેન્દ્રનગરમાં પણ અકસ્માત સર્જાયો જેમાં 6ના મોત નિપજ્યા હતા. આ તરફ અકસ્માતમાં 2ના મોત વાપીમાં, તો સુરેન્દ્રનગર સુરતથી પણ આ જ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી જ્યાં અકસ્માતમાં 2ના મોત થયા છે. આ તરફ બસનો અકસ્માત સર્જાયો બોટાદમાં જ્યાં 1નું મોત નિપજ્યું. સુરત અને કચ્છ અને ગાંધીનગરની પણ આ ઘટનાઓ જુઓ. સુરતમાં 1નું મોત, ગાંધીનગરમાં 5ના મોત નિપજ્યા, તો કચ્છમાં માફ કરશો 2ના મોત. તો આ અલગ અલગ દ્રશ્યો છે જે અકસ્માતોની ઘટનાઓ દર્શાવી રહ્યા છે. પૂરપાટ ઝડપના કારણે, રફતારના કારણે આ દુર્ઘટનાઓ સતત બનતી રહે છે. વાપીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા 2 બાઇક સવારના મોત નિપજ્યા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર. દમણગંગા બ્રિજ નજીક અકસ્માત સર્જાયો. ફરાર ડમ્પર ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. એક સાથે 2 લોકોના કરુણ મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાતા 6ના મોત થયા. રાજકોટથી અમદાવાદ તરફ જતી મિની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 6 મુસાફરોના કરુણ મોત નિપજ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચીચિયારીઓ ગૂંજી ઉઠી. મિની બસમાં સવાર અન્ય 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર અકસ્માતની ઘટના બની. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 2 યુવતીના ઘટના સ્થળે મોત નિપજ્યા. જ્યારે બાઇક ચાલક યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આરંભી. બંને યુવતીઓના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. એસટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો. સુરતમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો વિડીયો વાયરલ થયો. સ્કૂલ નજીક જોખમી સ્ટન્ટનો વિડીયો જે સામે આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારની
આ ઘટના બાઇક રાઇડર્સની પોલીસને ખુલ્લો પડકાર. બિલવણ ગામની સ્કૂલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે. સ્ટન્ટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો સાથે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોને ઠેરવવા તે મોટો સવાલ. ઉમરપાડાના બિલવણ ગામની આ ઘટના હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક સ્ટન્ટ કરતો નજરે પડી રહ્યો છે. શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે ખરા? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે. મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો. હરેશ ઠક્કર નામના ખેડૂત જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી. આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનો વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે. ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે. આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં, પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે. વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે. એટલે અમારી હિંમત ઓર બળી. જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા. આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે. શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. જૂનાગઢથી સમાચાર. આજે શિવરાત્રીના મેળાનો 3જો દિવસ. આજે પણ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી. ભવનાથની શરણે અનેક ભક્તો પહોંચ્યા. મહાશિવરાત્રી પહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. આજે શિવપ્રિય સોમવારના દિવસે શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા. મૃગીકુંડના દર્શન માટે પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. નાગા સાધુઓ પણ ભવનાથ પહોંચી ગયા. સાધુ સંતોએ પોતાની નિર્ધારિત જગ્યા પર ધૂણા પ્રજ્વલિત કરી. જીવ અને શિવનું જ્યાં મિલન થાય છે તે મહાશિવરાત્રિનો મહામેળો. ભવનાથની તળેટીમાં યોજાનાર ભવનાથ મહાદેવ મંદિરમાં યોજાનાર મહાદેવનો આ મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ છે ઉપસ્થિત થાય છે. આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરને જે રીતે ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો છે. 4 પ્રહરની અહીં આરતી કરવામાં આવશે અને મહાશિવરાત્રિના અવસરે અહીં અનેક શ્રદ્ધાળુઓ છે શિવ મિલન માટે અહીં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના અવસરે સાધુ સંતો ખાસ કરીને મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે અને કેટલાક સંતો છે તે અહીંથી અલોપ થઈ જાય છે. મહાશિવરાત્રિના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ દર્શન માટે તો આવતા હોય છે, પરંતુ તેની સાથે આ જે સંન્યાસીઓ છે તેમની રવાડી નીકળતી હોય છે તેના દર્શન માટે પણ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે. મહાશિવરાત્રિના મેળાને 2 દિવસની વાર છે, પરંતુ તે પહેલાં અહીં શ્રદ્ધાળુની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે 3જો દિવસ છે. સોમવારનો દિવસ છે. ભગવાન શિવજીને પ્રિય દિવસ છે, ત્યારે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તળેટીમાં દેશ દુનિયાના સાધુ સંતો આવ્યા છે. ત્યારે એક એવા બાબા કે જે ડમરૂ વગાડે છે અને ડમરૂ વગાડીને ખાસ કરીને લોકોને આશીર્વાદ આપે છે. આ બાબાની શું છે કહાની, તેમના વિશે જાણીશું. डमरू बजाने का क्या है इतिहास और क्या कब से बनाते हैं? हम डमरू बजाते हैं, कोई घंट बजाते हैं, उसके जो ध्वनि होती है उत्पन्न होती है ना, उससे बैक्टीरिया खत्म हो जाता है. अच्छा. एक नई ऊर्जा पैदा होती है. कितने साल से ऐसे यहाँ पे आते हो? बहुत साल से आते हैं. बहुत साल हाँ, से आते हैं. अच्छा, कहाँ से हो आप? यहाँ गुजरात से है. गुजरात से. हाँ. अच्छा बताइए, ये मतलब डमरू बजाते एशिया के बाजू में कड़कदार है, वहाँ हम रहते हैं. हाँ, खोडियार माँ का धाम है. हाँ बिल्कुल. और यहाँ पे आते हो क्या महसूस होता है? बस आनंद आता है और गिरनारी महाराज का भजन करते हैं. शिवरात्रि और परिक्रमा का मातम है कि हम गिरनारी महाराज का एक नाम ले तो 1000 गुना होता है, इसलिए गिरनारी का भजन करते हैं. और जिस तरीके से
डमरू बजाते हैं, सबको लुभाते हैं क्या? हाँ, डमरू से मैं बोला ना, वो ध्वनि जो उत्पन्न होती है ना, उससे अब हमारा जो मन का जो बैक्टीरिया है वो खत्म हो जाता है, मन प्रफुल्लित रहता है। क्या नाम है आपका? महंत श्री रामेश्वर गिरी नागा बाबा। તો મહંત તેઓ ખાસ અહીં આપ જોઈ રહ્યા છો કે ડમરૂ વગાડીને લોકોને આકર્ષિત કરે છે અને ખાસ આશીર્વાદ પણ આપે છે. આ તમામ જે લોકો છે તે દૂર દૂરથી આ તમામ સાધુઓને જોવા માટે આવતા હોય છે.